કાંકરેજ તાલુકાના વડા ખાતે માઢ વાઘેલા પરિવાર દ્વારા ગોગા મહારાજનો હોમ હવન કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના વડા ખાતે ભવાની પાર્ટી માઢ વાઘેલા પરિવારના શૈલેન્દ્રસિંહ સોમભા વાઘેલા પ્રમુખ, મહાકાલ સેના બનાસકાંઠા વનુભા વાઘેલા, નવુભા વાઘેલા, તલુભા વાઘેલા, રણધીરસિંહ વાઘેલા, જીવુભા વાઘેલા, જબ્બરસિંહ વાઘેલા, અદિતસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે પધાર્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચૈત્રી માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવન અને રમેલ જાતર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના વડા ખાતે માઢ વાઘેલા પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજનો હોમ હવન કરવામાં આવ્યો હતો। જેમાં હવનના શાસ્ત્રી પંડિત શ્રી ડૉક્ટર અનિલકુમાર રામેશ્વરભાઈ જોશીએ અને ઉપેન્દ્રકુમાર જોશી દ્વારા વિધિવત પૂજા આરતી કરીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે તલ, ઘી, જવ હોમાયા હતા અને શ્રી ગોગા મહારાજની ચૈત્રી સુદ પાંચમને હવન કરીને ધન્યતા અનુભવી હતી અને સૌ લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।